સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ થયો છે। આજથી 3 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે। 15 થી 17 એપ્રિલ સુધી અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં યલો એલર્ટ, રાજકોટમાં હીટવેવની શક્યતાએ યલો એલર્ટ જાહેર થયું છે। રાજ્યના 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, 42.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર। હાલ રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી ચૂક્યો છે। 42.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। આ તરફ પાટનગર, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગર અને રાજકોટમાં ગરમીનો પારો 42.2 ડિગ્રીને પાર પહોંચ્યો છે। વાત કરીએ ડીસાની તો 41.1 ડિગ્રી, જ્યારે ભુજ અને વડોદરામાં 40.8 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી તાપમાને નાગરિકોની મુશ્કેલી વધારી છે। આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી છે કે આજથી લઈને 3 દિવસમાં અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની પણ નજીક પહોંચી શકે છે, અને એટલે જ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારાનો અહેસાસ વધી શકે છે। લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે।